વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે પહોંચી ગયા છે। ખાસ કરીને પીએમ સુરત એરપોર્ટથી હેલિકોપ્ટરમાં અંત્રોલી પહોંચ્યા હતા। અહીં તેમને બુલેટ ટ્રેન માટે અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી ને બાદ ડેડિયાપાડા જવા માટે રવાના થયા હતા, જ્યાં તેઓ બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીમાં જોડાવાના છે। આ પ્રસંગે તેઓ 9,700 કરોડથી વધુની વિધિવત જે માળખાકીય સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે। પરંતુ અત્યારે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે ડેડિયાપાડા પહોંચી ગયા છે। તેમનો એક રોડ શો કરવામાં આવ્યો હતો ને ખાસ કરીને આદિવાસીઓના જે કુળદેવી દેવ મોગરા માતાના દર્શન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અત્યારે હાલ સભા સ્થળે જવા માટે પણ રવાના થઈ ગયા છે। ત્યાં તેમને માતાના દર્શન કર્યા હતા, આરતી ઉતારી હતી, જે શણગાર હોય છે તે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા માતાજીને ચડાવવામાં આવ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ક્યાંક ને ક્યાંક આ કાર્યક્રમમાં દેખાયા હતા। એ બાદ જો વાત કરવામાં આવે પ્રદેશ પ્રમુખ જે નવા નિયામા છે એવા જગદીશ પંચાલ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યા હતા। એટલે ખાસ કરીને જ્યારે આજે પ્રધાનમંત્રી સવારે 10 વાગે સુરત બુલેટ ટ્રેન સ્ટેશનથી મુલાકાત લઈને લગભગ બપોરે 12:45 વાગે નર્મદા જિલ્લાના જે દેવ મોગરા મંદિરમાં પ્રાર્થના કરી હતી, દર્શન કર્યા હતા અને હવે જ્યારે તેઓ જે જગ્યાએ તેમની સભા છે ત્યાં જવાના છે અને ખાસ કરીને નર્મદા જિલ્લામાં ડેડિયાપાડાની મુલાકાત લઈને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીમાં પણ તેઓ ભાગ લેવાના છે। અને આ પ્રસંગે લગભગ ₹9,700 કરોડથી વધુની વિવિધ જે સુવિધાઓ અને વિકાસના પ્રોજેક્ટ છે એ લોકોનું સંબોધન જે તે લોકોનું ઉદ્ઘાટન છે તે પણ થશે ને એ બાદ મોટી જનસભા પણ કરવાના છે। એટલે ખાસ કરીને એક બાજુ જ્યારે ચૈતર વસાવાનો અત્યારે હાલ નેત્રંગમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે અને તેની જ બીજી બાજુ અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ પણ ડેડિયાપાડા પહોંચ્યા છે। ખાસ કરીને જે કહી શકાય કે આદિવાસીઓના કુળદેવી દેવ મોગરા માતાના દર્શન કરીને અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સભા સ્થળે જવા માટે પણ રવાના થઈ ગયા છે અને અત્યારે હાલ ડેડિયાપાડામાં કેસરિયા સાફામાં પીએમ મોદીનો રોડ શો છે તે પણ શરૂ થઈ ગયો છે। ઘણા બધા લોકો ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકો પણ ત્યાં પહોંચ્યા છે અને થોડીક જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક જે સંબોધન છે તે પણ કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે પહોંચી ગયા છે। ખાસ કરીને પીએમ સુરત એરપોર્ટથી હેલિકોપ્ટરમાં અંત્રોલી પહોંચ્યા હતા। અહીં તેમને બુલેટ ટ્રેન માટે અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી ને બાદ ડેડિયાપાડા જવા માટે રવાના થયા હતા, જ્યાં તેઓ બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીમાં જોડાવાના છે। આ પ્રસંગે તેઓ 9,700 કરોડથી વધુની વિધિવત જે માળખાકીય સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે। પરંતુ અત્યારે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે ડેડિયાપાડા પહોંચી ગયા છે। તેમનો એક રોડ શો કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને આદિવાસીઓના જે કુળદેવી દેવ મોગરા માતાના દર્શન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અત્યારે હાલ સભા સ્થળે જવા માટે પણ રવાના થઈ ગયા છે। ત્યાં તેમને માતાના દર્શન કર્યા હતા, આરતી ઉતારી હતી, જે શણગાર હોય છે તે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા માતાજીને ચડાવવામાં આવ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ક્યાંક ને ક્યાંક આ કાર્યક્રમમાં દેખાયા હતા। એ બાદ જો વાત કરવામાં આવે પ્રદેશ પ્રમુખ જે નવા નિયામા છે એવા જગદીશ પંચાલ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યા હતા। એટલે ખાસ કરીને જ્યારે આજે પ્રધાનમંત્રી સવારે 10 વાગે સુરત બુલેટ ટ્રેન સ્ટેશનથી મુલાકાત લઈને લગભગ બપોરે 12:45 વાગે નર્મદા જિલ્લાના જે દેવ મોગરા મંદિરમાં પ્રાર્થના કરી હતી, દર્શન કર્યા હતા અને હવે જ્યારે તેઓ જે જગ્યાએ તેમની સભા છે ત્યાં જવાના છે અને ખાસ કરીને નર્મદા જિલ્લામાં ડેડિયાપાડાની મુલાકાત લઈને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીમાં પણ તેઓ ભાગ લેવાના છે। અને આ પ્રસંગે લગભગ ₹9,700 કરોડથી વધુની વિવિધ જે સુવિધાઓ અને વિકાસના પ્રોજેક્ટ છે એ લોકોનું સંબોધન જે તે લોકોનું ઉદ્ઘાટન છે તે પણ થશે ને એ બાદ મોટી જનસભા પણ કરવાના છે। એટલે ખાસ કરીને એક બાજુ જ્યારે ચૈતર વસાવાનો અત્યારે હાલ નેત્રંગમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે અને તેની જ બીજી બાજુ અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ પણ ડેડિયાપાડા પહોંચ્યા છે। ખાસ કરીને
જે કહી શકાય કે આદિવાસીઓના કુળદેવી દેવ મોગરા માતાના દર્શન કરીને અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સભા સ્થળે જવા માટે પણ રવાના થઈ ગયા છે અને અત્યારે હાલ ડેડિયાપાડામાં કેસરિયા સાફામાં પીએમ મોદીનો રોડ શો છે તે પણ શરૂ થઈ ગયો છે. ઘણા બધા લોકો ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકો પણ ત્યાં પહોંચ્યા છે અને થોડીક જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક જે સંબોધન છે તે પણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે પહોંચી ગયા છે. ખાસ કરીને પીએમ સુરત એરપોર્ટથી હેલિકોપ્ટરમાં અંત્રોલી પહોંચ્યા હતા. અહીં તેમણે બુલેટ ટ્રેન માટે અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી ને બાદ ડેડિયાપાડા જવા માટે રવાના થયા હતા, જ્યાં તેઓ બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીમાં જોડાવાના છે. આ પ્રસંગે તેઓ 9,700 કરોડથી વધુની વિધિવત જે માળખાકીય સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે. પરંતુ અત્યારે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે ડેડિયાપાડા પહોંચી ગયા છે. તેમનો એક રોડ શો કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને આદિવાસીઓના જે કુળદેવી દેવ મોગરા માતાના દર્શન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અત્યારે હાલ સભા સ્થળે જવા માટે પણ રવાના થઈ ગયા છે. ત્યાં તેમને માતાના દર્શન કર્યા હતા, આરતી ઉતારી હતી. જે શણગાર હોય છે તે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા માતાજીને ચઢાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ક્યાંક ને ક્યાંક આ કાર્યક્રમમાં દેખાયા હતા. એ બાદ જો વાત કરવામાં આવે પ્રદેશ પ્રમુખ જે નવા નિયામા છે એવા જગદીશ પંચાલ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યા હતા. એટલે ખાસ કરીને જ્યારે આજે પ્રધાનમંત્રી સવારે 10 વાગે સુરત બુલેટ ટ્રેન સ્ટેશનથી મુલાકાત લઈને લગભગ બપોરે 12:45 વાગે નર્મદા જિલ્લાના જે દેવ મોગરા મંદિરમાં પ્રાર્થના કરી હતી, દર્શન કર્યા હતા અને હવે જ્યારે તેઓ જે જગ્યાએ તેમની સભા છે ત્યાં જવાના છે અને ખાસ કરીને નર્મદા જિલ્લામાં ડેડિયાપાડાની મુલાકાત લઈને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીમાં પણ તેઓ ભાગ લેવાના છે. અને આ પ્રસંગે લગભગ ₹9,700 કરોડથી વધુની વિવિધ જે સુવિધાઓ અને વિકાસના પ્રોજેક્ટ છે એ લોકોનું સંબોધન જે તે લોકોનું ઉદ્ઘાટન છે તે પણ થશે ને એ બાદ મોટી જનસભા પણ કરવાના છે. એટલે ખાસ કરીને એક બાજુ જ્યારે ચૈતર વસાવાનો અત્યારે હાલ નેત્રંગમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે અને તેની જ બીજી બાજુ અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ પણ ડેડિયાપાડા પહોંચ્યા છે. ખાસ કરીને જે કહી શકાય કે આદિવાસીઓના કુળદેવી દેવ મોગરા માતાના દર્શન કરીને અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સભા સ્થળે જવા માટે પણ રવાના થઈ ગયા છે અને અત્યારે હાલ ડેડિયાપાડામાં કેસરિયા સાફામાં પીએમ મોદીનો રોડ શો છે તે પણ શરૂ થઈ ગયો છે. ઘણા બધા લોકો ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકો પણ ત્યાં પહોંચ્યા છે અને થોડીક જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક જે સંબોધન છે તે પણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે પહોંચી ગયા છે. ખાસ કરીને પીએમ સુરત એરપોર્ટથી હેલિકોપ્ટરમાં અંત્રોલી પહોંચ્યા હતા. અહીં તેમણે બુલેટ ટ્રેન માટે અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી ને બાદ ડેડિયાપાડા જવા માટે રવાના થયા હતા, જ્યાં તેઓ બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીમાં જોડાવાના છે. આ પ્રસંગે તેઓ 9,700 કરોડથી વધુની વિધિવત જે માળખાકીય સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે. પરંતુ અત્યારે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે ડેડિયાપાડા પહોંચી ગયા છે. તેમનો એક રોડ શો કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને આદિવાસીઓના જે કુળદેવી દેવ મોગરા માતાના દર્શન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અત્યારે હાલ સભા સ્થળે જવા માટે પણ રવાના થઈ ગયા છે. ત્યાં તેમને માતાના દર્શન કર્યા હતા, આરતી ઉતારી હતી. જે શણગાર હોય છે તે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા માતાજીને ચઢાવવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ક્યાંક ને ક્યાંક આ કાર્યક્રમમાં દેખાયા હતા. એ બાદ જો વાત કરવામાં આવે પ્રદેશ પ્રમુખ જે નવા નિયામા છે એવા જગદીશ પંચાલ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યા હતા. એટલે ખાસ કરીને જ્યારે આજે પ્રધાનમંત્રી સવારે 10 વાગ્યે સુરત બુલેટ ટ્રેન સ્ટેશનથી મુલાકાત લઈને લગભગ બપોરે 12:45 વાગે નર્મદા જિલ્લાના જે દેવમોગરા મંદિરમાં પ્રાર્થના કરી હતી, દર્શન કર્યા હતા અને હવે જ્યારે તેઓ જે જગ્યાએ તેમની સભા છે ત્યાં જવાના છે અને ખાસ કરીને નર્મદા જિલ્લામાં ડેડિયાપાડાની મુલાકાત લઈને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીમાં પણ તેઓ ભાગ લેવાના છે અને આ પ્રસંગે લગભગ ₹9,700 કરોડથી વધુની વિવિધ જે સુવિધાઓ અને વિકાસના પ્રોજેક્ટ છે એ લોકોનું સંબોધન જે તે લોકોનું ઉદ્ઘાટન છે તે પણ થશે ને એ બાદ મોટી જનસભા પણ કરવાના છે. એટલે ખાસ કરીને એક બાજુ જ્યારે ચૈતર વસાવાનો અત્યારે હાલ નેત્રંગમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે અને તેની જ બીજી બાજુ અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ પણ ડેડિયાપાડા પહોંચ્યા છે. ખાસ કરીને જે કહી શકાય કે આદિવાસીઓના કુળદેવી દેવમોગરા માતાના દર્શન કરીને અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સભા સ્થળે જવા માટે પણ રવાના થઈ ગયા છે અને અત્યારે હાલ ડેડિયાપાડામાં કેસરિયા સાફામાં પીએમ મોદીનો રોડ શો છે તે પણ શરૂ થઈ ગયો છે. ઘણા બધા લોકો ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકો પણ ત્યાં પહોંચ્યા છે અને થોડીક જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક જે સંબોધન છે તે પણ કરવામાં આવશે.